ગુજરાતમાં જે રીતે રાજકીય પક્ષના નેતાઓ દ્વારા નિવેદનબાજી કરવામાં આવી રહી છે અને થોડા દિવસ પહેલા કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વાવ થરાદ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પોલીસનો ઉધડો લીધો અને જે પોલીસના પટ્ટા ઉતરાવવાની વાત કરી હતી તેના કારણે ગુજરાતનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે। ત્યારબાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ મેદાને આવ્યા છે। તેમણે નવસારી પોલીસ સામે લાલાંક કરી છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિને મંજૂરી આપનાર અધિકારીઓના પટ્ટા ઉતરાવવાની વાત કરી છે। એટલું જ નહીં, હવે આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ છે। આ મામલે આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકી મેદાને આવ્યા છે અને તેમણે શું કહ્યું છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ જે પોલીસના પટ્ટા ઉતરાવી દઈશું તે પ્રકારનું જે એક નિવેદન રાજકીય નેતાનું વાયરલ થયું, જેમાં વડગામના કોંગ્રેસના ધારાસભ્યએ નિવેદન આપ્યું, તેને લઈને ઠેર ઠેર ગુજરાતભરમાં સમર્થન અને વિરોધ જોવા મળી રહ્યો છે। કેટલાક લોકો જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રસ્તા ઉપર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે। કેટલાક પોલીસ પરિવારના લોકો છે તે જિગ્નેશ મેવાણીના નિવેદનની ટીકા કરી રહ્યા છે, નારાજગી દર્શાવી રહ્યા છે અને તેના વિરોધ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। પરંતુ આ બાબતો વચ્ચે જે સોશિયલ મીડિયા ઉપર મામલો જામ્યો છે, ટ્રેન્ડ જામ્યો છે, તે વચ્ચે હવે ધારાસભ્ય અનંત પટેલની પણ એન્ટ્રી થઈ છે। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે નવસારીના ચીખલીના એક કાર્યક્રમ દરમિયાન જે ગેરકાયદેસર પ્રવૃત્તિને મંજૂરી આપનાર પોલીસ અધિકારીઓ છે તેમના પટ્ટા ઉતરાવવાની વાત કરી। વાત આટલેથી નથી અટકેવી। કોંગ્રેસના નેતાઓ બાદ હવે આમ આદમી પાર્ટીના નેતાઓની પણ એન્ટ્રી થઈ છે। આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેઓ જાહેર મંચ પરથી કહેતા જોવા મળ્યા છે કે જે લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહ્યા છે, ડ્રગ્સ, દારૂ સહિતના જે દૂષણો જે ફેલાઈ રહ્યા છે તેમાં જે પોલીસ અધિકારીઓની સંડોવણી હશે તે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓને અમે પટ્ટા ઉતરાવીશું। એક વખત નહીં 100 વખત અમે કહીએ છીએ। પહેલા તો સાંભળો બ્રિજરાજ સોલંકીને। અહીંયા અનેક પોલીસ મિત્રો, પોલીસ કર્મચારીઓ, પોલીસના અધિકારીઓ આપણી સેવા અને સુરક્ષા માટે ખડે પગે છે, એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય। પરંતુ હાલમાં જ દેશી દારૂને લઈને, ડ્રગ્સને લઈને, પોલીસ પરિવારના વિરોધને લઈને જે મીડિયાની અંદર ચાલી રહ્યું છે, ત્યારે હું 100% એવું માનું છું કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની રહેમ નજરથી ગુજરાતના 33 જિલ્લાઓમાં, તમામે તમામ તાલુકાઓમાં, ગામોમાં દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને આના કારણે આ ગુજરાતના હજારો કરોડો યુવાનો દિવસે ને દિવસે બરબાદ થઈ રહ્યા છે। નાની નાની બહેનો વિધવાઓ બની રહી છે, નાના નાના બાળકો અનાથ બની રહ્યા છે, માતાઓ પોતાના બાળકો ગુમાવી દે છે। ત્યારે આ હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ હર્ષ સંઘવી તમે આ પોલીસને જ કાયદો તોડવા માટે મજબૂર કરો છો। આ ગુજરાતની જનતા જડબા તોડ જવાબ તમને દેવાની છે। હું એક વાર નહીં 1000 વાર કહીશ કે જે પણ પોલીસના અધિકારીઓ દેશી દારૂ અડ્ડા ચલાવવા માટે બુટલેગરોને પ્રોત્સાહન આપશે, દેશી ડ્રગ્સના અડ્ડાઓ ચલાવવા માટે આ માફિયાઓને આગળ કરશે, એ અધિકારીઓના એક વાર નહીં 1000 વાર બક્કલ અને પટ્ટા અમે ગુજરાતની જનતા ઉતારીશું। અને આ ભ્રષ્ટ અધિકારીઓ નહીં, પરંતુ હર્ષ સંઘવી જો અધિકારીઓને તમે છાવરવાનું કામ કરશો, તમે આ બુટલેગરોને છાવરવાનું કામ કરશો, તો આ ગુજરાતની જનતા અધિકારીઓની સાથે સાથે હર્ષ સંઘવીના પણ બક્કલ અને પટ્ટા ઉતરાવી દેવાનું કામ કરશે। યાદ રાખજો, આપણો ભારત દેશ સંવિધાનથી ચાલવા વાળો દેશ છે। આપણે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી। જાહેર મંચ પરથી લોકોની જનમેદની વચ્ચે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ જે નિવેદન આપ્યું તે નિવેદન પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને આવનારા સમયમાં નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પણ પડશે, તો એ પણ એક શક્યતા માનવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ